રામ રામ ને જય દ્વારકાધીશ બધાય મિત્રોને। તો ચાલો મિત્રો, આજે આપણે જવાનું છે માંડવી ફોલાવવા। તો ટોલીમાં માંડવી પલાળી છે, હાંજી પલાળીને રાખી દીધી હતી અને અત્યારે હવે જઈ માંડવી ફોલવા। તો ચાલો જઈ અને જોઈ કેવી માંડવીના કણ થાય છે, જેવી માંડવી ફોલાવવાની છે। તો વિડીયો પૂરો જોતા રહેજો। ચાલો નીકળીએ। Congratulations, great, successful person. થેન્ક યુ સર। હાલો તો મિત્રો નીકળી ગયા છે। અહીં ટ્રેક્ટર લઈને ઇન્ડો ફાર્મ લઈને જાય છે અને માંડવી ફોલાવવા જાય છે। તો ટોલી લઈને જાય અને વાગ્યા છે 8। તો 11 સાડા 11 વાગ્યા કદાચ છૂટા થઈ જાઓ, પછી તો હલર કેવો ઓર ઉપાડે એ પ્રમાણે આધાર રહે। તો ચાલો ફટાફટ ટ્રેક્ટરને પુગાડીએ। પાછળ છે ટોલી માંડવીની ભરી છે, છૂટી માંડવી ભરી છે અને હાંજી પલાળી હતી, આછી પલાળી છે એટલે ફાડા ઓછા થાય। તો ચાલો ફટાફટ પુગાડીએ ટ્રેક્ટર અને ફોલીએ માંડવી। ચાલો તો મિત્રો આવી ગયા છે હલૈરી માંડવી ફોલવા અને જો એટલી ટોલી ભરી છે। અહીંયા કાંઠા બરોબર છે અને વાં વધારે છે। તો 24 ગુણી છે માંડવીની, 23 માંડવી ફોલવાલી આવ્યા છે અહીં પલારીને કમ્પ્લીટ। અને આ બાજુ હાલે છે હલર। તો જોવો હલરમાં 2 ખાના છે। बंद करो, हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ। આમાં માંડવી નાખી જઈએ અને આમાં પછી ગોગડી નાખવાની થાય। ગોગડી જોવા ભેગી કરી છે સુફરિયા ઉપર અત્યારે, તો એ પછી નાખવાની થાય અને હલર હાલે છે મસ્તીનો જો। જો તો મિત્રો અડધેક માંડવી નીકળી ગઈ છે અને આ બાજુ કાંઠું થોડુંક ભર્યું રાખ્યું છે અને એટલી કરી છે। તો અહીંયા નાખવા મેળ આવે। તો જો એક ઓફર હાલે છે, એક ઓફર બંધ પડ્યું છે, એમાં ગોગડી નાખવાની છે અને ગોગડીની ઢેગલી વાં કરી છે। ત્યારબાદ સુપરિયા ઉપર તો મસ્તીનું હાલે છે અને વાગ્યા છે 11। તો 1 વાગે છૂટા થઈ જાઓ। ચાલો તો મિત્રો હવે આપણે માંડવી થઈ ગઈ છે અને હવે કરી છે ગોગડી ચાલુ। તો જો ટોલી થઈ ગઈ છે થાલી ટમ અને ગોગડીમાં હવે અનુકનું ઓફર ચાલુ કર્યું છે અને ઉનુકનું ઓફર થઈ ગયું છે ખાલી કમ। તો એને હવે પડ્યું રહેવાનું છે અને આમાં હવે આપણે ગોગડી ચાલુ રાખવાની છે। તો ગોગડી તો થોડીક જ છે, આગળ 20-25 મિનિટમાં તો ફોલાઈ જશે બધી। તો ચાલો ફટાફટ ગોગડી ફોલી નાખી અને પછી થાય છૂટા। ચાલો તો મિત્રો उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये 2 गरीबों को उठा। આપણી માંડવી ખોલાઈ ગઈ છે અને હવે નીકળી ગયા છે અહીં પાછા ટ્રેક્ટર લઈને। તો વાગી ગયો છે 1। ચાલો ફટાફટ ફૂગીએ ઘરે અને પછી કણને હુકવવાના છે। તો ટોલીમાં બધું ભર્યું છે અને હલર કર્યું છે અહીંયા। તો ચાલો ફટાફટ પુગાડીએ ઘરે। હવે
તો મિત્રો 11 ગુણી જેવું થયું છે પણ, અને હજી એમાં કોક ઓલી ગોગડી ફાડું ને એ બધું વીણવાનું છે. તો 26 ગુણી ભરીને આવ્યા હતા અને 11 ગુણી થયા છે કણ. તો ચાલો ફટાફટ ફુગાડીએ ઘરે અને પછી પકતા કરી દઈએ, કેમ કે કાલે પલાયરા હતા. માંડવી પલારીને ફોલાવી છે એટલે થોડા ફૂકવવા જો હે. તો ફટાફટ ફુગાડીએ ઘરે અને પછી ફૂકવી દઈએ.